રહ્યું છે વાવાઝોડું અને આવનારા 72 કલાકમાં ત્રાટકી શકે સાયક્લોન। તો 72 કલાકમાં ત્રાટકશે વાવાઝોડું અને વધુ એક આ પ્રકારની આગાહી, વધુ એક આ આફત હાલ તો દક્ષિણ ભારત અને તેના આસપાસના જે રાજ્યો છે ત્યાં વર્તાઈ રહી છે। એક સાથે ત્રણ આ કુદરતના થપાટ અને ત્રણ એટેક એક રીતે આવી રહ્યા છે। કેવી રીતે તેની વિસ્તારથી વાત કરીએ, બિગ વોલ પણ અમે આપણે બતાવવા જઈ રહ્યા છીએ। ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, સાથે ઠંડી તો છે જ અને તેવામાં વરસાદની પણ આગાહી। બંગાળની ખાડી વધુ એકવાર સક્રિય થઈ છે। ચોમાસું ગયું, કમોસમી વરસાદ પણ સહન કર્યો અને વધુ એકવાર આ પ્રકારનો વંટોળ જે છે તે વાવાઝોડામાં તબદીલ થઈ શકે। દરિયામાં મજબૂત સિસ્ટમ બની રહી છે, જ્યાં બંગાળની ખાડીમાંથી એ વાવાઝોડું તૈયાર થાય છે। પહેલા ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને એ વંટોળ ધીરે ધીરે તેની તીવ્રતા સાથે આગળ વધે છે અને સાયક્લોન બને છે। આવનારા 72 કલાક આ સમય આપવામાં આવ્યો છે કે આવનારા 72 કલાકની અંદર 3 થી 4 દિવસમાં આ વાવાઝોડું આગળ વધી શકે છે અને 26 નવેમ્બરે તે ત્રાટકી શકે છે, હિટ કરી શકે છે। 26મી નવેમ્બર તારીખ પણ આપવામાં આવી છે। આ તારીખની આસપાસ કયા કયા રાજ્યો હશે જેમાં સાચવવાનું છે તો તેની વાત કરીએ। આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકી શકે। જો વાવાઝોડું દક્ષિણ તરફ આગળ વધે છે તો તમિલનાડુ સહિત અન્ય પણ રાજ્ય તેની ઝપેટમાં આવી શકે છે। આંધ્રપ્રદેશ ત્યારબાદના જે અલગ અલગ એની આસપાસના જે પાડોશી રાજ્યો છે ત્યાં પણ તેની અસર ચોક્કસ વર્તાશે। મહારાષ્ટ્ર સુધી અસર થઈ શકે। ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે દક્ષિણ ભારતથી લઈને મહારાષ્ટ્ર સુધી વરસાદનો વાવાઝોડાનો પ્રભાવ અને વરસાદ વરસી શકે। 6 રાજ્યમાં મુશળધાર વરસાદની પણ આગાહી, શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 6 રાજ્ય એવા છે કે આ વાવાઝોડાની તેની પર અસર થશે અને 6 રાજ્યોમાં સૌથી વધારે કોઈ પ્રભાવિત થવા જઈ રહ્યું હોય તો એ છે આંધ્રપ્રદેશ અને બીજા નંબર પર છે તમિલનાડુ। ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પર સામાન્ય અસર થાય તેવી શક્યતા છે। ક્યાંક છૂટો છવાયો વરસાદ કે ક્યાંક પવનો ફૂંકાઈ શકે। થોડી ઘણી તેની તીવ્રતામાં પણ આપણે વધારો જોઈ શકીએ। જો આ વાવાઝોડું પૂર્વ તરફ આગળ વધે છે તો સામાન્ય રીતે ગુજરાત પર તેની અસર ખૂબ જ સામાન્ય રહી શકે છે। આ પ્રકારની આગાહી છે। આ સિનિયર વાવાઝોડું આવનારા 3 દિવસમાં તે હિટ કરી શકે, 3 થી 4 દિવસની અંદર આ હિટ કરી